डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર ખાતેથી હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાહેર વહીવટ વિષય અંતર્ગત FYBAમાં પેપર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો, તે અંતર્ગત બ્લોક 1 સંચાલનના સિદ્ધાંતો 1 એકમ 22 જેનું નામ છે શ્રેણી સ્તૂપ, તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. આજના મારા આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે. આજના આ વિડીયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે શ્રેણી સ્તૂપ વિશે વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રેણી સ્તૂપનો અર્થ સૌપ્રથમ સમજીએ. ટોચ દ્વારા નીચેની કક્ષા ઉપર અંકુશ. વહીવટમાં શ્રેણી સ્તૂપનો અર્થ થાય છે એક એવું બહુસ્તરીય સંગઠન કે શ્રેણીઓનું સંગઠન જેમાં ક્રમવાર અનેક સ્તરો હોય છે જે એકબીજાની સાથે જોડાયેલા હોય છે. તે એક એવી પદ્ધતિ છે જેમાં સંગઠનમાં કામ કરતી વ્યક્તિઓના પ્રયત્નોનું જોડાણ કરવામાં આવે છે. દરેક મોટા સંગઠનોમાં કેટલાક હુકમ ચલાવે છે અને બીજા કેટલાક તે હુકમો કે આદેશોનું પાલન કરે છે, અને તેના પરિણામે જવાબદારીઓના અનેક સ્તરો રચાય છે. એ ઉપરથી નીચે સુધી હોય છે અને ઉપરી અને તાબેદારના સંબંધો સ્થપાય છે. સંગઠનમાં આ સંબંધોને કારણે પિરામિડ આકારનું માળખું રચાય છે, જે પ્રક્રિયાને ચઢતા ઉતરતા ક્રમવાળી સીડીની સાથે સરખાવી શકાય. સંગઠનમાં આ પ્રકારની સીડીનો અર્થ થાય છે અધિકારો અને સંબંધિત જવાબદારીઓના સંદર્ભમાં વિવિધ કક્ષાઓની ફરજો કે કાર્યનું આલેખન. મુનિના મતે શ્રેણીઓની આવી સાંકળ સંગઠનોમાં બધે જ નજરે પડે છે. જ્યાં જ્યાં સંગઠનમાં ઉપરી અને તાબેદારના સંબંધોથી બંધાયેલો આ ચિત્ર નજરે પડે છે, ત્યાં ત્યાં શ્રેણી સ્તૂપનો સિદ્ધાંત નજરે પડે છે. વિવિધ લોકોએ શ્રેણી સ્તૂપની જુદી જુદી વ્યાખ્યાઓ કરી છે. જે પૈકી LD વ્હાઇટના મત અનુસાર શ્રેણી સ્તૂપની વ્યવસ્થામાં ઉપરથી નીચે સુધી જવાબદારીઓના અનેક સ્તરો દ્વારા ઉપરી અને તાબેદારના સંબંધો સ્થપાય છે, જે બધે જ નજરે પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો શ્રેણી સ્તૂપ એટલે ઉપલા સ્તરો શ્રેણીઓ કે કક્ષાઓ દ્વારા નીચલા સ્તરો શ્રેણીઓ કે કક્ષાઓ ઉપર અંકુશ. વહીવટમાં શ્રેણી સ્તૂપનો અર્થ થાય છે સંગઠનની અનેક ક્રમબદ્ધ કક્ષાઓમાં વહેંચણી. રાઈટ? જેમ સીડીમાં એકની ઉપર એક એમ પગથિયા હોય છે, તેમ શ્રેણી સ્તૂપમાં પણ એકની ઉપર એક, એની ઉપર એક એમ વિવિધ પ્રકારની કક્ષાઓ હોય છે. બીજા એક વિદ્વાન તેની વ્યાખ્યા આપતા જણાવે છે કે ઉપર અને નીચેના પદોની એવી સુયોજિત વ્યવસ્થા છે કે જે ઉપરથી નીચે સુધી ફેલાયેલી છે. આ વ્યવસ્થામાં સૌથી ઉપરના અધિકારી સૌથી ઊંચી ખુરશી ઉપર બેસીને પોતાની દ્રષ્ટિથી સૌથી નીચેના કર્મચારીઓના હૃદયને ટટોળે છે અને તેમના કાર્યોને પોતાના આદેશ અનુસાર કરાવે છે. શ્રેણી સ્તૂપનો અર્થ થાય છે પ્રવૃત્તિઓના નિર્દેશન અને અંકુશ માટે એકમોને ભેગા કરીને એક એકમનું સર્જન કરવું. તે એક એવી પદ્ધતિ છે કે જેમાં વિવિધ વ્યક્તિઓના પ્રયાસોને કોઈ ધ્યેયને સિદ્ધ કરવા માટે ઉપરથી નીચે સુધી ઉપરી અને તાબેદારના સંબંધોમાં સુયોજિત કરવામાં આવે છે. મિલેટના અભિપ્રાય અનુસાર શ્રેણી સ્તૂપ
એવી પદ્ધતિ છે જેમાં અમુક વિવિધ પ્રકારના પ્રયાસોને જોડવામાં આવે છે. દરેક સંગઠનને પોતાનું એક ધ્યેય હોય છે અને આ ધ્યેયને સિદ્ધ કરવા માટે વિવિધ પદોને કાર્યો કે ક્રમોમાં વહેંચવામાં આવે છે. આ એકમોને તળિયા સુધી પેટા એકમોમાં વહેંચવામાં આવે છે. જે સંગઠન શ્રેણી સ્તૂપ અનુસાર રચાયેલું હોય છે ત્યાં અધિકાર ઉપરથી નીચે સુધી પગથિયાવાર કે સ્તર પ્રમાણે નીચે ઉતરે છે. શ્રેણી સ્તૂપ ઉપરથી નીચે સુધી કે નીચેથી ઉપર સુધી પગથિયા પ્રમાણે જ જવાનું છે. અધિકાર અને જવાબદારીની અનેક કક્ષાઓ હોય છે અને દરેક કર્મચારી પોતાના ઉપરીના હુકમોનું પાલન કરે છે અને દરેક ઉપરીએ કર્મચારીને હુકમો આપવાના હોય છે. આમ શ્રેણી સ્તૂપ એ સંવહનનું સાધન બને છે અને વિવિધ સ્તરોની વચ્ચે આદેશની સાંકળ પૂરી પાડે છે. શ્રેણી સ્તૂપના સિદ્ધાંત મુજબ ઉપર અને નીચેના સ્તરો વચ્ચે સંબંધ સ્થાપવા માટે વચ્ચેના સ્તરોને વિસરી શકાય નહીં કે તેમને કૂદી શકાય નહીં. એક અર્થમાં કહીએ તો એવોઇડ ન કરી શકાય અને ઉચિત માધ્યમ દ્વારા કામ કરવાની પદ્ધતિ તરીકે એને ઓળખવામાં આવે છે. આથી દરેક પ્રકારનો આદેશ કે જાણકારી એ તદ્દન નજીકના ઉપરના કે નીચેના સ્તર ઉપરથી જ આવવી જોઈએ. દરેક અધિકારી પોતાને જરૂરી એવા અધિકાર પોતાની પાસે રાખે છે અને બાકીનાનું પ્રતિનિધાન કરે છે. અને આથી શ્રેણી સ્તૂપ નિર્ણયો કરનારી વિવિધ કક્ષાઓને જન્મ આપે છે. શ્રેણી સ્તૂપના માળખાને લીધે મુખ્ય કારોબારી સંગઠનની કોઈ પણ કક્ષાને હુકમો આપી શકે છે અને જવાબદારીનો જે ભય છે એ રહેતો નથી, ઉલટાની વહેંચાય છે. હવે આપણે શ્રેણી સ્તૂપનું મહત્ત્વ વિશે ચર્ચા કરીએ. શ્રેણી સ્તૂપ વગરના સંગઠનની કલ્પના પણ કરવી વિદ્યાર્થી મિત્રો મુશ્કેલ છે. તાત્વિક રીતે સંગઠન એટલે વિવિધ વ્યક્તિઓ વચ્ચે કાર્યની વહેંચણી. કાર્યો અને જવાબદારીઓની વહેંચણી એક જ કક્ષાએ હોઈ શકે કે ઉપરની નીચેની કક્ષા વચ્ચે પણ હોઈ શકે. જ્યારે સંગઠનમાં કક્ષાઓનો ઉમેરો થાય છે કે જગ્યાઓનો ઉમેરો થાય છે પરંતુ કક્ષાઓ કે સ્તરોનો ઉમેરો થતો નથી કે ત્યારે તેને સમસ્તરીય વિકાસ કહી શકાય. વિષમ સ્તરીય વહેંચણીથી ઉચ્ચ સ્તરીય સંચાલન, મધ્યસ્તરીય સંચાલન, નિરીક્ષકો કાર્ય નિષ્પન્ન કરવા માટેનું વાસ્તવિક સ્તર જેવી કક્ષાઓનું સર્જન થાય છે. અને આ કક્ષાઓ વરિષ્ઠતા કે લઘુતાને સૂચવતી નથી પરંતુ વિવિધ કક્ષાઓની જવાબદારી વચ્ચેના ભેદને કારણે, કક્ષાઓ વચ્ચેના પગાર ભેદ કારણે તેમજ કર્મચારીઓ માટેની વિવિધ લાયકાતો અને વિવિધ ગુણોની જરૂરિયાતોને કારણે ઉપરી અને તાબેદાર વચ્ચેના સંબંધોનો જન્મ થાય છે. સીડી જેવી શ્રેણી સ્તૂપની વ્યવસ્થા બે કારણથી જરૂરી બને છે. એક તો છે કાર્યમાં વિશિષ્ટકરણ પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી કાર્યને જરૂરી વિભાગોમાં વહેંચવામાં આવે છે અને બીજું છે વિશિષ્ટતાઓને વ્યવહાર અને કાર્યોને અંતે સંયુક્ત પ્રયાસમાં જોડવાની પ્રક્રિયા. હવે આપણે સમજીએ તેના મુખ્ય પાયાના લક્ષણો, શ્રેણી સ્તૂપના લક્ષણો. શ્રેણી સ્તૂપ કેટલાક અગત્યના લક્ષણો ધરાવે છે, જેમ કે વહીવટી કાર્યને એકમો અને પેટા એકમોમાં વહેંચવામાં આવે છે. આ એકમોને એકબીજાની પિરામિડ આકારમાં ગોઠવવામાં આવે છે. એકબીજાની સાથે વિવિધ સ્તરોએ અધિકારની વહેંચણી કરવામાં આવે છે અને શ્રેણી સ્તૂપમાં આ પ્રકારના સંગઠનમાં સંવહનની યોગ્ય કે ઉચિત માધ્યમ દ્વારા પ્રક્રિયા થાય છે. હુકમો અને સૂચનાઓ યોગ્ય માર્ગ કે માધ્યમ દ્વારા જ આવે છે અને વચ્ચેની કક્ષાને અવગણી શકાય નહીં.
એક વ્યક્તિને એક હુકમ એક જ અધિકારી દ્વારા મળે છે અને આ રીતે આદેશની એકતાના સિદ્ધાંતનો ત્યાં અમલ થાય છે. અધિકાર અને જવાબદારીને યોગ્ય પ્રમાણમાં ભેગા કરવામાં આવે છે. જવાબદારી વગરના અધિકાર ભયજનક બને છે અને અધિકાર વગરની જવાબદારી અર્થહીન બને છે. શ્રેણી સ્તૂપના સિદ્ધાંતને આપણે પિરામિડ આકારના સંદર્ભમાં વિચાર કરીએ છીએ ત્યારે આ સંગઠનમાં 2 અધ્યક્ષ છે. સંગઠનની ટોચ ઉપર એ છે અને બી તેમના હાથ નીચે કામ કરે છે અને સી જો બીના હાથ નીચે કામ કરે છે તો પણ એના હાથ નીચે પણ કામ કરે છે. આમ શૃંખલાઓની શ્રેણીમાં આ રીતે એકબીજા એક સાથે સંકળાઈને કામ કરે છે. પગથિયા કે શ્રેણીના સંદર્ભમાં આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ છીએ ત્યારે વ્યવહારમાં શ્રેણી સ્તૂપના સિદ્ધાંતનું હાર્દ સાચવીને સંવહનમાં થતી ઢીલ અટકાવવા માટે એક સરળ રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે અને આ માટે 2 રીતો છે. નંબર 1, હેનરી ફેયોલ એવું સૂચવે છે કે શ્રેણી સ્તૂપની ઔપચારિક શૃંખલાઓને પાર કરીને એક વિભાગના તાબાના અધિકારીઓ બીજા વિભાગના તાબાના અધિકારીઓ સાથે સેતુ બાંધી શકે છે. વિદ્યાર્થી મિત્રો, બીજી બાજુ વિભાગની અંદર જ એક કે વધુ કક્ષાએ ઓળંગીને અધિકારીઓ સીધો સંપર્ક સ્થાપી શકે છે અને કામને ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી શકે, જેને કક્ષાકૂદ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ? આ રીતે એ અને સી પોતાની વચ્ચેના સરકારી કાર્ય અંગે બીને માહિતગાર રાખીને સીધો સંપર્ક સાધી શકે છે. થોડા વર્ષ પહેલાં ભારત સરકારે ઝડપથી નિર્ણય લેવાય તે માટે શ્રેણી સ્તૂપની વચ્ચેની શ્રેણીઓને ઓળંગીને ફાઇલોને સીધી રીતે નિર્ણયકર્તાઓ પાસે પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરી હતી. આ રીતે દરેક કક્ષાએ ઉપરીઓ અને તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ સર્જાય તો શ્રેણી સ્તૂપ પ્રકારના સંગઠનમાં કામમાં થતી ઢીલને ઘટાડી શકાય છે. પછી ભલે તેને સંપૂર્ણપણે ટાળી ન શકાય. આ ચર્ચા આપણે જે કરી તે સંદર્ભમાં ટૂંકા માર્ગે કામમાં થતી ઢીલો ઢગાડવા માટે નોંધપાત્ર ભાગ ભજવે છે અને એટલા માટે જ એક વિદ્વાન એવું જણાવે છે કે જેવી રીતે ઘડતર જરૂરી છે ઘર માટે, એવી રીતે સંગઠન માટે કક્ષાઓની સાંકળ હોવી જરૂરી છે. જેવી રીતે ગટરના કાર્ય માટે સમગ્ર સમય વિતાવવો જરૂરી નથી, તેમ દરેક પ્રસંગે આ સાંકળનો ઉપયોગ કરવો જ મેન્ડેટરી, એ પણ જરૂરી નથી. રાઈટ? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ સંગઠનના સંદર્ભમાં શ્રેણી સ્તૂપનો જે સિદ્ધાંત છે તેના લાભો વિશે. સંગઠનમાં શ્રેણી સ્તૂપનો સિદ્ધાંત અપનાવવાથી ઘણા બધા લાભ થાય છે, જેમ કે દરેક સંગઠનમાં ઉદ્દેશ્યની એકતા હોવી જોઈએ, જે શ્રેણી સ્તૂપની પ્રથા દ્વારા જ થઈ શકે છે. શ્રેણી સ્તૂપથી સંગઠનના એકમોને જોડીને એક સંગઠિત માળખું રચી શકાય છે. MP શર્માના મત અનુસાર તે સંગઠનમાં એકીકરણ અને એકરૂપતાનું સાધન બને છે. જેવું મકાનના માળખામાં આપણે એમ કહીએ કે સિમેન્ટનું સ્થાન છે, તેવું જ સ્થાન સંગઠનના માળખામાં શ્રેણી સ્તૂપનું છે. સંગઠનના માળખામાં શ્રેણી સ્તૂપ ઉધ્વ અને નિમ્ન દિશામાં સંવહનનું માધ્યમ છે અને તેનાથી દરેક અધિકારીએ પોતાનું કામ કોની પાસે પતાવવાનું છે તેની સ્પષ્ટતા છે. ત્રીજો એનો લાભ એ છે કે સંગઠનમાં દરેક કક્ષા અને સ્થાનની જવાબદારી નક્કી કરવામાં આવે, તે આપણને મદદ કરે છે અને દરેક કર્મચારીને પોતાના સ્થાન અને જવાબદારીનું અને પોતે કોને જવાબદાર છે તેનું જ્ઞાન શ્રેણી સ્તૂપથી પ્રાપ્ત થાય છે. શ્રેણી સ્તૂપના સિદ્ધાંત દ્વારા ઉચિત માધ્યમ દ્વારા સંવહનની વ્યવસ્થા ઊભી થવાથી નિયમો
અને તેની પદ્ધતિઓને નિશ્ચિત રીતે અનુસરવા પડે છે અને વચ્ચેની કક્ષાઓને અવગણી શકાતી નથી. શ્રેણી સ્તૂપનો સિદ્ધાંત અનુસરવાથી ટોચની કક્ષા પર કામનું જે બોજ છે તે હળવો કરી શકાય છે અને વિકેન્દ્રીકરણ નિર્ણય પદ્ધતિ પ્રાપ્ત કરી શકાય છે. તેનાથી ટોચની કારોબારીની નીચે અનેક તાબેદાર પક્ષો અને કક્ષાઓ રચી શકાય છે. દરેક નિમ્ન તાબેદાર કક્ષા પોતે પણ સોંપાયેલા વિષયોની બાબતોમાં નિર્ણય કરનાર કક્ષા બને છે. સંગઠનના દરેક નિર્ણયો લેવાની તેમજ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને માર્ગદર્શન આપવાની કેળવણી આપવામાં આવે છે. તેનાથી ટોચના અધિકારીઓનો જે કાર્યભાર છે તે હળવો થાય છે અને સંગઠનના દરેક કર્મચારીમાં સંગઠન પ્રત્યે વફાદારી અને પોતિકાપણાની એક ભાવના છે એ વિકસે છે. ફાઇલોની હિલચાલ છે એ ઉચિત માધ્યમો દ્વારા જ થતી હોવાથી તેની હિલચાલની પ્રક્રિયા સરળ બને છે પ્રમાણમાં અને ચોક્કસ ફાઇલ ક્યાં છે તે પણ ખબર પડે છે. હવે આ શ્રેણી સ્તૂપના કેટલાક ગેરલાભ પણ છે, તો ચાલો આવો એ પણ સમજીએ. સંગઠનમાં શ્રેણી સ્તૂપના સિદ્ધાંતને અનુસરવાથી જેમ લાભ છે એમ ગેરલાભ પણ છે. જે પૈકી એક છે શ્રેણી સ્તૂપની પ્રથામાં આદેશ એ ઉપરથી નીચે આવે છે. નીચેના કર્મચારીઓએ તો આ હુકમોનું પાલન યાંત્રિક રીતે કરવાનું હોવાથી તેમનામાં ઉપક્રમ અને સ્ફૂર્તિ નજરે પડતા નથી. આ સિદ્ધાંતના અમલથી સંગઠનમાં જડતા આવે છે અને સંગઠનના સભ્યોમાં જીવંત માનવીય સંબંધો વિકસી શકતા નથી. આ પ્રકારના સંગઠનની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના વડાના વ્યક્તિત્વ પર રહેલો છે. જો તે સંગઠનમાં વ્યક્તિગત શૈલી અને સંપર્કથી પ્રાણ પૂરી શકે તો સંગઠનની સફળતા નિશ્ચિત છે અને આની ગેરહાજરીમાં સંગઠન નિષ્ફળ જઈ શકે છે. શ્રેણી સ્તૂપના સંગઠનો સૌથી ગંભીર ગેરલાભ એ છે કે તેનાથી કામમાં બિનઆવશ્યક ઢીલ થાય છે, કામ ડીલે થાય છે. સંવહનનું પ્રોપર કરવું એ ઘણીવાર શક્ય નથી બનતું અને આમ એકંદરે ઘણા બધા પગથિયાઓ ચડીને પછી જવું પડે છે, જેના કારણે બિનજરૂરી સમય વેડફાય છે અને કામમાં ઢીલ થાય છે. તો આ પ્રકારે કેટલાક શ્રેણી સ્તૂપના ગેરલાભ પણ છે. હવે એના વ્યવહારિક ઉપયોગના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે રોજબરોજના વહીવટમાં એ જાણવું જરૂરી છે કે સંગઠનમાં શ્રેણી સ્તૂપનો સિદ્ધાંત અપનાવાયો છે કે નહીં. અને એટલા માટે જ કેટલાક ટીકાકારોના મત અનુસાર ટોચના અધિકારીઓ તેમની હાથ નીચે કામ કરતા કર્મચારીઓ વિશે અમુક અધિકારનો ઉપયોગ કરે છે અને તેવું વિચારવું યોગ્ય નથી. એટલે એમ કહી શકાય કે ઉપરી અધિકારીઓ જે છે એના હુકમનું પાલન અધીનસ્થ અધિકારીઓ કરે છે, કારણ કે ઉપરી અધિકારીઓ તેમના બહોળા અનુભવથી વધુ જ્ઞાન ધરાવે છે. કેટલીક વાર એવું પણ બને છે કે પ્રશ્નોને હલ કરવાના તેમના અનુભવને કારણે કર્મચારીઓ પણ અધિકારીઓ કરતાં વધુ મહત્ત્વ કે વધારે માહિતી તેઓ ધરાવે છે. વ્યવહારમાં એમ કહી શકાય કે કોઈ પણ સંગઠન સંપૂર્ણપણે શ્રેણી સ્તૂપના ઔપચારિક સિદ્ધાંત અનુસાર કામ કરતું નથી. અને હવે આપણે સંગઠનમાં બિનઔપચારિક સંબંધો અસ્તિત્વ ધરાવે છે એ પણ અહીંયા નોંધવું જોઈએ.
નિગ્રોના શબ્દોમાં કહીએ તો સંગઠનના ચાર્જ અને નિયમોના જે દર્શાવવામાં આવ્યું છે તે ઔપચારિક સંબંધો એ માળખામાંથી જ આમ જોઈએ તો સંગઠન કંઈક વિશિષ્ટ છે. સંગઠન એ સામાજિક પ્રથા છે કે જેમાં સંગઠનના સભ્યો એવી વર્તણૂક વિકસાવે છે કે જે વાસ્તવમાં ઔપચારિક કાનૂનો અનુસારની હોતી નથી અને તેને બિનઔપચારિક સંગઠન કહી શકાય. કોઈ પણ એજન્સીને સમજવા માટેની ઔપચારિક સંગઠનનું મૂલ્ય સમજવું જોઈએ. આજના આ વિડીયો લેક્ચરના સંદર્ભમાં જ્યારે શ્રેણી સ્તૂપની આપણે વાત કરીએ છીએ ત્યારે એક ઉદાહરણથી આપણે એની સમજૂતી મેળવીએ. કોઈ પિરામિડ આકાર છે તો એ પિરામિડ આકાર ટોચ ઉપર એ છે અને આ સંગઠનના 2 અધ્યક્ષ છે. ડી તેમના હાથ નીચે કામ કરે છે અને સી જો બીના હાથ નીચે કામ કરે છે તો પણ તે એના હાથ નીચે પણ કામ કરે છે. આમ શૃંખલાઓની શ્રેણીમાં જ્યારે નીચે જઈએ છીએ ત્યારે એફ એ ઈના હાથ નીચે કામ કરે છે તો પણ એ એના હાથ નીચે પણ કામ કરે છે. અહીં હુકમ એ થી બી તરફ, બી થી સી તરફ અને સી થી ડી તરફ અને ડી થી ઈ તરફ અને ઈ થી એફ તરફની દિશામાં મુસાફરી કરે છે. તો બીજી બાજુ માહિતી આદેશ માટે એફ થી ડી, ડી થી ઈ તરફ અને એ રીતે ઉલટા ક્રમમાં એ આગળ વધે છે. એ જ રીતે બીજી બાજુએ પણ આ જ વસ્તુ સાચી છે. એ આપેલો આદેશ એફ સુધી બી, સી, ડી, ઈ દ્વારા જ પહોંચે છે અને એફને કે સુધી કોઈ સંદેશો આપવો હોય માનો કે તો ઈ, ડી, સી, બી મારફતે એ સુધી એને પહોંચતો કરીને એથી ફરી પાછો કે સુધી પગથિયાના મારફતે જ એટલે કે પ્રોપર ચેનલ મારફતે એને પહોંચતો કરવો પડે છે. અને એટલા માટે જ અધિકાર અને સત્તાની શૃંખલા રચાય છે કે જે સમગ્ર સંગઠનને સાંકળે છે. અને એ થી એફ સુધી હુકમનું ઉત્તરતી દિશામાં જે ગમન થાય છે અને માહિતી એફ થી એ સુધી જે ઉદ્ધવગમન થાય છે તેને યોગ્ય માર્ગ કે ઉચિત માધ્યમ દ્વારા સંવહન તરીકે ઓળખાવી શકાય. જો આ સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ તો એમ કહી શકીએ અને સમજવું જરૂરી છે કે શ્રેણી સ્તૂપના ચોક્કસ લાભો પણ છે અને સાથેના કેટલાક ગેરલાભો પણ છે જેની વિગતવાર ચર્ચા આપણે હમણાં કરી. ઇન શોર્ટમાં વિડીયો લેક્ચરના સારાંશમાં આપણે એવું કહી શકીએ કે શ્રેણી સ્તૂપનો જે સિદ્ધાંત છે એ સંગઠનનો સાર્વત્રિક રીતે સ્વીકૃત થયેલો સિદ્ધાંત છે. તે સંગઠનમાં ટોચની અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચેના આંશિક સંબંધો પર ભાર મૂકે છે. ઉચિત માધ્યમ દ્વારા જ સંવહનનો એ કરવું એ હાર્દરૂપ બાબત છે તેની. તે પિરામિડ આકારનું એક સંગઠન છે કે જેમાં સૌથી ઉપર ટોચ છે એ અને નીચે એક પાયો છે અને આ બંને વચ્ચે અનેક કક્ષાઓ હોય છે. આ કક્ષાઓનો સમાંતર અને એમ બંને પ્રકારની હોય છે અને બીજા શબ્દોમાં કહીએ તો વિવિધ પગથિયાઓવાળી અધિકારોની સીડી એટલે શ્રેણી સ્તૂપ. સંવહન અને આદેશો એ દરેક પગથિયા પરથી ઉપર અને નીચે જાય છે અને આ સિદ્ધાંતનો ભંગ થવાથી ગૂંચવાડો અને અવિશ્વાસ ઊભો થાય છે. સંગઠનના એક સિદ્ધાંત તરીકે શ્રેણી સ્તૂપ ઉધ્વ અને નિમ્ન દિશામાં સંવહનના માધ્યમ તરીકે કામ કરે છે. યોગ્ય પદ્ધતિઓને અનુસરવામાં ઉપયોગી થાય છે. નિર્ણય પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરે છે અને મુખ્ય કારોબારીનો કાર્યભાર હળવો કરે છે. કામમાં થતી ઢીલ એ આ સિદ્ધાંતનો સૌથી મોટો ગેરલાભ છે જે આપણે સ્વીકારો રહ્યો. કામમાં પડતી ઢીલ ને ઓછી કરવા માટે એને ઘટાડવા માટે પણ રસ્તાઓ છે. સામાન્ય રીતે 2 રસ્તાઓ શોધી કાઢવામાં આવ્યા છે અને તે છે કે સોપાનિક તંત્ર રચના કે શ્રેણી સ્તૂપની ઔપચારિક અધિકાર રેખાને આંબીને સેતુ બાંધવાનો અને અગત્યની બાબતોમાં કક્ષાકૂદનો રીત.
શ્રેણી સ્તૂપના લાભો તેના ગેરલાભો કરતાં વધારે છે અને સંગઠન એકંદરે માત્ર ઔપચારિક આધારે જ કામ કરતા નથી. દરેક સંગઠનમાં બિનઔપચારિક સંબંધો પણ હોય છે અને એના આધારે પણ ઘણું કામ થતું હોય છે. ટોચના અધિકારીઓ અને કર્મચારીઓ સુમેળભર્યા સંબંધો પણ હોય છે અને તેવા તાદામ્યવાળા વાતાવરણ વચ્ચે કામ કરીને તેમના એવા ઔપચારિક નહીં પણ બિનઔપચારિક સંબંધોથી પણ કામ થતું હોય છે અને સંબંધોના આધારે ઘણા સારા પરિણામો પણ સંસ્થા પ્રાપ્ત કરતી હોય છે. ટૂંકમાં આ વિડીયો લેક્ચરના અંતમાં હવે સ્વાધ્યાય તરફ આપણે જઈએ. સ્વાધ્યાય રૂપે હું તમને અહીંયા પ્રશ્ન આપું, જે તેની નોંધ તમે કરીને તમારી અનુકૂળતાના સમયે આ પ્રશ્નનો ઉત્તર આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. હવે તમને અહીંયા એવો પ્રશ્ન થાય કે મારે આ ઉત્તર શેના આધારે આપવાનો, તો તમારું જે સેલ્ફ સ્ટડી મટીરિયલ છે એ તમે વાંચો. મારો આ વિડીયો લેક્ચર છે આ યુનિટ 22નો શ્રેણી સ્તૂપ વિશે સમજૂતીનો, એ તમે એકવાર જુઓ, બીજી વાર જુઓ, ફરીવાર રીડિંગ કરો, પછી થોડુંક મનન કરો, વિચારો અને પછી તમે આ સ્વાધ્યાયનો ઉત્તર તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. પ્રશ્ન નોંધી રાખો, શ્રેણી સ્તૂપ વિશે વિગતવાર ચર્ચા કરો. કીવર્ડ શ્રેણી સ્તૂપ છે, પછી એમાં અર્થ વ્યાખ્યા લઈ લેવાની, એના લક્ષણો લઈ લેવાના, એના લાભ, એના ગેરલાભ, આ સમગ્રલક્ષી ચર્ચા તમારે કરવાની રહેશે. વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ આપેલી છે, જેનો ઉપયોગ તમે કરી શકશો. આશા છે આ લેક્ચરને તમે માણ્યો હશે. ફરીવાર મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. ધન્યવાદ. સ્વાધ્યાયઃ